પાપડ ને ભૂંગરા, આ બધી ચાપડી છે અને આ છે બટેટાનું શાક. બટેટા વટાણા બટેટાનું શાક છે. આ બાજુ ભાત બનાવ્યા છે, સલાડ છે, મરચાં છે ને ઠંડી છાશ છે. ખરેખર બધાને આનંદ આવ્યો, મજા આવી અને રસાવાળું શાક ને ભાત ને દિલથી મોજ આવી. મને તો તીખું ફૂલ લાગ્યું. અરે ફૂલ તીખું લાગ્યું. ભાત ખાધા પણ ભાત ભડકા જેવા હતા. હા તમે તીખા જેટલા કરી નાખ્યા. જય માતાજી, જય માતાજી, બધા બોલો. ગરમી ચડી. મિત્રો આજે અમે બધા ભોગી ગયા છીએ પાનેલી ગામની અંદર પડાવારી મેરડી, અને અમે બધા આજે હાલીને આવ્યા છીએ, અમે બધા ફેમિલી અને છોકરાઓને બધા રાજભાઈને બધા આગળ ગયા છે ગાડી લઈને. આગળ તમને હવે ગાડીને ક્યાં પડ્યું છે શું કાંઈ દેખાડી, હજી મંદિર આવવામાં થોડીક વાર છે, દેખાડશે આગળ ક્યાં પહોંચ્યા. મિત્રો આજે અમે ઓલરેડી તમે સામે જોઈ શકો છો મેરડીમાંના મંદિર અમે પહોંચી ગયા છીએ. આ રાજભાઈની ગાડી, આ મારી ગાડી, અમે પહોંચી ગયા છીએ. રાજભાઈને બધા આગળ છે, શું કરે છે ને શું કામ નથી કરતા. અમે આવ્યા છીએ તાવો કરવા માતાજીનો. ચાલો આગળ કેવી મોજ છે જોઈ. બધા અમારા ઘરના ને બધા જોકે પહોંચી ગયા છે ને રસ્તો. આપણે બધા અહીંયા ફેમિલી લગભગ આ રહ્યા બધા. જો રાજભાઈ એટલે અમારા છોકરાઓને મોજ આવી ગઈ છે અંદર. અમારા ફેમિલી રાજભાઈ કાંઈક લઈને ઉભા શું છે? ભાઈ ચોકી સાફ દીધી. તાવો કરવાનો? તાવો જ કરવાનું ને. તાવો ને બીજું? કારણ કે અત્યારે ને બધા લોકો ફરવા જતા હોય, પણ આપણે એવું કહ્યું કે આપણે માતાજીને ત્યાં જઈએ, છોકરાઓને આનંદ આવે. મોટી પાસે આવેલું પાનેલી ગામ રફાડિયાથી એક બાજુમાં જે પડાવાની મેળી તરીકે ઓળખાય છે, ત્યાં આપણે હરખનો તાવો આજે કરવા આવ્યા છે બધા સાથે. હજી એમને તાવા હારે બીજું તાવા સાથે શાક હશે, પછી વઘારેલા ભાત હશે, ઘણી બધી વસ્તુ હશે, રેસીપી આવશે, જોવાનું ભૂલતા. તમારા છોકરાઓને મજા આવી જશે ને જમવાની, તાવો ખાવાની. એને આમ જો ડિસ્કો કરે છે છોકરાઓ અમારે. ચાલો બાજી આગળ આપણે મળી. એટલે આવીને ચોકી સાફ કરવી પડે. એ તો કરવી પડે. અહીંયા આવી એટલે આ બધું કામ તો આપણે જ કરવાનું છે. તાવો આપણે જ બનાવવાનો છે. 100% પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. કાંતિભાઈ તમે શું કરવાના કામ? કાંતિભાઈ લોટ બાંધવાના છે. લોટ બાંધવાના? હા, લોટ બાંધશે રાજવાનો. હવે પૂરી તમે ચડાવશો. સરસ સરસ. હાલો ઓલું લાવો તો બાકી ભાઈ આ તાવો તો આપણે જ કરવાનું ને. ઓનલી ફોર જેન્સ જ બનાવી શકે. જેન્સ જ બનાવી શકે. હા આમાં ભાઈ આ તમે નાખ્યું શું અત્યારે? તેલ. આમાં કઈ મીઠું એવું કઈ આવે નહીં, ધાણા જીરું એવું કઈ ન આવે. કઈ નહીં, ખાલી તેલ ને પાણી બે. તેલ ને પાણી બે અને લોટ. તાવાનો લોટ જે છે એ કરકરિયું હોય. ઓલરેડી હવે શાકની ચાલુ થઈ ગયું. બટેકા સુધારે છે, ટમેટા સુધારે, કાકડી, કોબીજ, ઘણી બધી વસ્તુ છે હું તો શાકમાં નાખવાની. શું બને છે ખબર નથી. આવશે મજા. છે ને જો અમારે ભાભી કી આવશે મજા, લાગશે વાર શાક બનાવવાનું. જો અમારે બા જો કેવી મહેનત કરે, આમ જુઓ તમે. ડોલ હારે પાણીની ડોલ હારે છે, પણ એને આજ હરખ છે હો અહીંયા કામ કરવાનું. એવું નથી અમે બધા બેઠા જ છીએ કામ કરી, પણ અમારે બાને હરખ છે કે અમે હું કંઈક કરું કામ. એમ કાંતિભાઈ ગયા. કાંતિભાઈ શું કરો? પાણી નાખું લોટમાં. મેં તમને કીધું નતું કે તેલ પાણી જ આવશે, બીજું આમાં કશું જ નહીં આવે. તેલ ને પાણી બે જ? હા બે જ નહીં આવે. રેડી. આ લોટ બંધા છે, વાર લાગશે. જે મહેનત છે એ આમાં જ છે લોટમાં. હા કાંઈ વાંધો નહીં, બનાવો હાલો. જોતા રહેજો. શાકભાજી ને બધું સુધારાય છે. અને અમારા ભાઈ શું કરો તમે પાછા? આ વરિયા તમે કચો થોડોક તેલ ને પાણી નાખ્યું નતું, ગરમી ચડી ગઈ મને.
એટલે તમને બેડા ને કાંતિભાઈ શાંતિ હે શાંતિ શાંતિ કરવું જો કઈ શાંતિ આ બેન ના વાદ્યો કહું આપણે ઓલી પૂરી કઈ શાંતિ કીએ પોતાનું નામ કાંતિ છે પણ ઈ કેવું શાંતિ કરું ચાંદલી કીધું ચાંદલી 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 તો હા ઓ શાંતિ 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 આપણે શાંતિ કરવાની ચાંદલી મારા બાઉ એ બે ગયા અને છોકરાઓ બધે તૈયારી કરી રહ્યા છે અને મને ચડી ગઈ ગરમી એટલે પંખા નીચે હું બેસી ગયો તો હવે ફૂલે ફૂલ હવે ચાપડી થશે આપણી અને શાક બનશે અને ભાત પણ બનાવવાના છે અત્યારે મિત્રો બની રહ્યું છે બટેટાનું શાક ચકાચક તીખું તમતમતું જે લોકોને ખાવું હોય આ જગ્યાએ પહોંચી જાજો પાનેલી ફેમિલી સાથે એન્જોય લાવો અને કાંતિભાઈ અહીંયા પૂરી કરી રહ્યા છે અહીંયા આપણું શાક બની રહ્યું છે તડબડાટી અને આ બાજુ જે આપણા બધા મેમ્બરો છે બધા અહીંયા પૂરી થઈ ગઈ હા હવે થાકી ગયો હવે થઈ ગયો આમ હાથ જોવા મારા લાલ લાલ થઈ ગયા હા મજાનું આપણી રસોઈ બની રહી છે શાક બનાવવાનું છે આપણે બનશે જોરદાર મજા આવશે કન્ટિન્યુ રહેતા રહેજો જોતા રહેજો લાગશે વાર પણ આવશે મજા એમ બોલો રણજીતભાઈ પૂરી બનાવીને આવી ગયા છે ને કાંતિભાઈ બાટી બોલાવે છે કાંતિભાઈ કેટલા પહોંચ્યો અડધે હે અડધે 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 હાલો બાકી છે હજી શું કે મજા મજા તો કયો બહુ સરસ કામ ચાલુ છે જમવાનું બાકી છે ચાપડીનું કામ ચાલુ લાગશે છે ખાટું તીખું મીડિયમ રાખવાનું છે એટલે બધાને મજા આવે મનોરંજન થાય છોકરા બોકરા આનંદ આવે. આનંદ આવે મીઠું સાવું જોઈએ મીઠું જવું જોઈએ અને મીડિયમ ખાટું મીઠું તીખું બસ ગાટું મીઠું તીખું. હા. છોકરા બોકરા બધાને મજા આવી જોઈ હા ચાલો શક્તિ અને આ બાજુ અમારો હું ને મારા ભાભી એક બાજુ શાક બની રહ્યું છે અને આ બાજુ ભાતની તૈયારી ચાલુ છે ગરમી ચડી આ બાજુ વઘારેલા ભાત છે અને આ બાજુ આપણું શાક બની ગયું છે અને કાંતિભાઈ ગરમી ચડી ગઈ છે અરે ફૂલ મને ગરમી લાગે રેડી ચાલો કદા ભગવાન બધા મહેમાનો આવી ગયા છે આપણા ને આમાં રવિ આવ્યો લેટ ટેક જય માતાજી ઊંચી વડોળા કચર કચર કઢાના है अंदर हमारे मोઢे में હા इसलिए हम बात नहीं कर पाए દાને દાને કટવા દો કેસર કદમ કાંતિભાઈ હા ભાઈ થાકી ગયા કે ના ના હવે માતાજીના કામમાં થાકી તો હા. અત્યારે એને હવે બધા મહેમાન આવી ગયા અને ગરમી એટલી બધી થાય છે બધા એન્જોય કરે છે બેઠા છે છાના મને જો કારણ કે અહીંયા બેસવાની સુવિધા એટલી બધી સરસ છે બધા એન્જોય કરી રહ્યા છે ફેમિલી સાથે કારણ કે ફરવા માટે તો બધા જતા હોય છે પણ અમે આવ્યા છે અહીંયા મંદિરે માતાજીનો હરખનો તાવો કરવા બધા ફેમિલી સાથે પ્રસાદી આપણી થઈ ગઈ છે પેલા માતાજીને ધરાવીને નારિયેલ બારેલ અગરબત્તી કરી પછી પ્રસાદ લેશું જય માતાજી મિત્રો અત્યારે માતાજીને પ્રસાદ કરી નાખી છે અને આ રોટલો આપણે જે છોકરાઓ જ ખાઈ શકે એટલે રોટલો આપણે બધા ભાઈઓને પ્રસાદી આપશું અને પાનેલી દર્શન કરવા જે આ પડાવાળી મેળી માને ત્યાં કોણ કોણ આવ્યું છે મને કોમેન્ટ જરૂરથી કરજો ને ના આવ્યા હોય તો ચોક્કસથી આ જગ્યાએ વિઝિટ કરજો રફાળેશ્વરની પાસે પાનેલી ગામ છે પાનેલી અંદર જે વીડી છે વીડી અંદર આ માતાજી બેઠા છે પડાવાળી મેળીમાં
તો હવે મસ્ત મજાનું આપણે જે પ્રસાદ થઈ ગયો છે, માતાજીને પ્રસાદ કરી દીધો છે, બટેટાનું શાક છે અને સાથે ભાત પણ બનાવ્યો છે. તો હવે બધા ફેમિલી સાથે એન્જોય કરીએ. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાપડ ને ભૂંગરા, આ બધી ચાપડી છે અને આ છે બટેટાનું શાક. બટેટા વટાણા બટેટાનું શાક છે. આ બાજુ ભાત બનાવ્યા છે, સલાડ છે, મરચાં છે અને ઠંડી ઠંડી છાશ છે. બધા અત્યારે તૈયારી કરી રહ્યા છે જમવાની. આજની રસોઈ બની છે તાકાતવાળી. તો હવે બધા બેસીએ જમવા. બરાબર, શાંતિભાઈ કેવું લાગ્યું? મસ્ત હો ભાઈ. અજય એક નંબર. એક નંબર. કિશન જોરદાર. ઘનાભાઈ અરે રેડી. બહવાટી બોલી ગયો પણ પાકમાં ચાકમાં. જાજુ તીખું હોગા નહીં ભાઈ. જાજુ તીખું લો. અનિલભાઈ શું કહે? તો વાંધો નહીં. મજા આવી ભાઈ. સીટી નો વાગી ને? શું માર કહે? બસ ખાલી ઓ આ જાય મોજે મોજ આવી ગઈ. કેરમ બોલાવી. અત્યારે અમારા ભાભીઓને બધા બેઠા છે જમવા, છોકરાઓને બધા. ખરેખર બધાને આનંદ આવ્યો, મજા આવી અને રસાવાળું શાક ને ભાત ને દિલથી મોજ આવી. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે છોકરા અહીંયા બહાટી બોલાવે ફટાકડામાં. જુઓ જો ફટાકડા ફોડે. અત્યારે પંખાની બધા મોજ લઈ રહ્યા છે. જયમાં પૂજીમાં શાક ને ચાપડી ને ભાત કેવા હતા? ભાત મસ્તી ના શાક થોડીક સીટી ઉતારી. શાક તીખું હતું, ભાત બાકી તમે બનાવ્યા હતા એક નંબર. મજા આવી ગઈ. એમાં ના નહીં પડે. શાક થોડુંક તીખું હતું બાકી. તમે કીધું તેલ નાખો, તેલ નાખો. તેલની જરૂર હતી, મરચાનું નતું કીધું. બાકીનું આમ કાંતિભાઈને પૂછી લ્યો વધારાનું. મજા આવી ને? હા, મજા આવી હો. કાંતિભાઈને પૂછી લ્યો. મને તો તીખું ફૂલ મરચાં ખાધા લાગ્યું. હું અરે ફૂલ તીખું લાગ્યું. ફૂલ તીખું લાગ્યું. ભાત ખાધા પણ ભાત ભડકા જેવા હતા. ભડકા જેવા? હા, ઓહો. તમે તીખા જેટલા કરી નાખ્યા. વાહ રે વાહ. અત્યારે જો અત્યારે બાપુ ડેરો બધા બેઠા છે વાંહે. એન્જોય કરી રહ્યા છે. ને દેશી વગડાની મોજ. ઓહો. ફટાકડા ફોડ્યા ભાઈ. દિવાળી તો અમારે અહીંયા આવી છે. અત્યારે જો છોકરાઓને ફટાકડા અત્યારે દિવાળી રે ને આવી છે. અમાર કે ફોડા ક્યારેક છે? હારી હગાવ જા. એ ના કાઈ નો કે ઘણા બધા ફટાકડા છે. અત્યારે અહીંયા ફોડી રહ્યા છોકરાઓ. ફૂલજાર ફૂલજાર ફૂલજાર. સારું, હલો, હેપી દિવાળી, હેપી ન્યુ યર, નવા વર્ષના બધાને રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.